સાબરકાંઠામાં સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ। આકોદરા ગામમાં સતત 5મા દિવસે દૂધ મંડળી બંધ રહી છે। ભાવફેર અને ઘર્ષણ દરમિયાન થયેલા કેસ પરત ખેંચવાની માંગ છે। દૂધ મંડળીમાં દૂધ ન ભરી જરૂરિયાતમંદોને દૂધ અપાય છે, ત્યારે એક પહેલ એ પણ કરવામાં આવી છે। કેસ પરત નહીં ખેંચાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે। પશુપાલકો પોતાની માંગ ઉપર અડગ છે। આકરા પાણીએ છે પશુપાલકો। દૂધ મંડળીમાં દૂધ ન ભરી અને જરૂરિયાતમંદોને દૂધ અપાવું છે પણ વિરોધ કરી રહ્યા છે। વિરોધ અનોખો કરાઈ રહ્યો છે પણ વિરોધ ચાલુ છે પશુપાલકોનો। સાબરકાંઠામાં અલગ અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે। આકોદરા ગામમાં સતત 5મા દિવસે દૂધ મંડળી બંધ રહી છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા જે વાર્ષિક ભાવફેર મળતો હતો એ ભાવફેર ઓછો હોવાને લઈને 14 તારીખે સાબર ડેરી આગળ એકઠા થયા હતા। ત્યારબાદ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિરોધ પ્રદર્શન બાદ મંડળીઓમાં દૂધ ભરાવાનું બંધ કરી દીધું હતું, જેને લઈને સાબર ડેરીમાં દૂધ જવાનું બંધ થયું હતું। અત્યારે હાલાત જોઈ શકો છો, આજે 5મો દિવસ છે। 5મા દિવસે પણ દૂધ મંડળીઓને તાળા જોવા મળી રહ્યા છે। એટલે કે સવારે ને સાંજે જે જગ્યાએ પશુપાલકોની ભીડ જોવા મળતી હતી, દૂધ જોવા મળતું, અત્યારે હાલ સુમસામ જોવા મળી રહ્યું છે અને દૂધ મંડળીઓના તાળા લાગી રહ્યા છે। બીજી તરફ જે ગામના જે પશુપાલકો છે, પશુપાલકો દ્વારા સવારને સાંજે દૂધ તો દોવામાં આવે છે, પરંતુ એ દૂધ છે એકઠું કરેલું છે, આજુબાજુમાં વિતરણ કરવામાં આવે છે અને ડેરીમાં દૂધ નથી ભરાવવામાં આવતું। આમ ભાવફેરને લઈને પશુપાલકોનો વિરોધ હજી પણ યથાવત છે। શૈલેષ ચૌહાણ, જી 24 કલાક, આકોદરા, સાબરકાંઠા।